ગુજરાતી માધ્યમ ધોરણ 6 ખાતરાણી નક્ષ જયસુખભાઈ ગોરધનભાઈ ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. વાહ. વિમલભાઈ મોહનભાઈ દોમડિયાને વિનંતી કરીશ. ભંડેરી શ્રેયા ચિંતનભાઈ ધોરણ 6 ગુજરાતી માધ્યમ દ્વિતીય ક્રમાંક એમને સન્માનિત કરશે. મિત્રો, રક્તદાન કેમ્પ ચાલુ જ છે, એટલે સૌ વધુમાં વધુ બ્લડ થાય, લોહી થાય એ માટે આપણે સક્રિય રહીએ. અને આપણા લોહીમાં કોઈ ખામી હશે તો બ્લડ બેંક તરફથી આપણને જાણ પણ કરવામાં આવતી હોય છે. એટલે આપણી તંદુરસ્તીની જાણકારી માટે પણ આપણે રક્તદાન કરીએ. તૃતીય ક્રમાંક ધોરણ 6 ગુજરાતી માધ્યમ પીપરિયા સુરમીન ઉમેશભાઈ. હિતેશભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ પીપરિયા સુરમીન ધોરણ 7 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હું વિનંતી કરીશ. શિવાનીબેન જયભાઈ દોમડિયા, હિતેશભાઈ હરખાભાઈ ભંડેરી, ભરતભાઈ સૌજીભાઈ તડપદા, આ ત્રણેય વડીલોને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. પ્રથમ ક્રમાંક રામાણી હિત જગદીશભાઈ, એમને સન્માનિત કરશે શિવાનીબેન જયભાઈ દોમડિયા. રામાણી નેત્ર વિપુલભાઈ, એમને સન્માનિત કરશે હિતેશભાઈ. હિતેશભાઈ ગણેશભાઈ રામાણી સન્માનિત કરી રહ્યા છે રામાણી નેત્ર વિપુલભાઈ, ધોરણ 7 અંગ્રેજી માધ્યમ દ્વિતીય ક્રમાંક. અને તૃતીય ક્રમાંક રામાણી ધ્રુવી નિલેશભાઈ, એમને સન્માનિત કરશે હિતેશભાઈ હરખાભાઈ ભંડેરી. ધોરણ 7 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે હું વિનંતી કરીશ વિમલભાઈ ગણેશભાઈ ખાતરાણી, ધીરુભાઈ જયસુખભાઈ તરફદા અને અશોકભાઈ પરસોત્તમભાઈ પીપળિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. ધોરણ 7 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમાંક દોમડિયા આસ્થા નરેન્દ્રભાઈ, એમને સન્માનિત કરશે વિમલભાઈ ગણેશભાઈ ખાતરાણી. ત્યારબાદ દ્વિતીય ક્રમાંક અભંગી સન સુરેશભાઈ, વિમલભાઈ ગણેશભાઈ ખાતરાણી સન્માનિત કરી રહ્યા છે દોમડિયા આસ્થાને. ત્યારબાદ અભંગી સન સુરેશભાઈ, એમને સન્માનિત કરશે ધીરુભાઈ જયસુખભાઈ તરફદા. ઉપસ્થિત ન હોય ભરતભાઈ સૌજીભાઈ તડપ ધીરજભાઈ જયસુખભાઈ તડપદા સન્માનિત કરી રહ્યા છે અભંગી શન સુરેશભાઈને. અને ત્યારબાદ બાબિયા કર્મ શૈલેષભાઈ, બાબિયા કર્મ શૈલેષભાઈ, અશોકભાઈ પરસોત્તમભાઈ પીપળિયાને વિનંતી કરીશ. ભરતભાઈ સૌજીભાઈ તડપદાને વિનંતી કરીશ કે તેઓ બાબિયા કર્મ શૈલેષભાઈને સન્માનિત કરે.
ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. ધોરણ 8 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા હું વિનંતી કરીશ. શૈલેષભાઈ ચતુરભાઈ તાલપરા, વિનોદભાઈ ધનજીભાઈ તરફદા, જયસુખભાઈ મંજીભાઈ અણદાણી, આ ત્રણેય વડીલોને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. ધોરણ 8 અંગ્રેજી માધ્યમ અણદાણી ધ્યાની પ્રથમ ક્રમાંક શૈલેષભાઈ ચતુરભાઈ તલપદાને હું વિનંતી કરીશ તાલપરા ને વિનંતી કરીએ કે તેઓ અણદાણી ધ્યાની નૈમિષભાઈને સન્માનિત કરે. ધવલભાઈ નાગજીભાઈ પીપરિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. અને દ્વિતીય ક્રમાંક રામાણી યાત્રી સંજયભાઈ, રામાણી યાત્રી સંજયભાઈ, માલાણી યુગ જગદીશભાઈ ઉપસ્થિત નથી. માલાણી યુગ જગદીશભાઈ ધોરણ 8 અંગ્રેજી માધ્યમ તૃતીય ક્રમાંક ઉપસ્થિત નથી. ધોરણ 8 ગુજરાતી માધ્યમ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ધોરણ 8 ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમાંક ચભાડિયા પલક પરસોત્તમભાઈ ઉપસ્થિત નથી. દ્વિતીય ક્રમાંક તાલપરા મિતાનસી વિપુલભાઈ, એક નંબર ક્યાંથી આવ્યા? આમ કરાય જ નહીં. જે નિયમમાં ન ચાલે એને સન્માનિત કરાય જ નહીં. શું કેવું તમારું? કાંઈ વાંધો નહીં, હવે બીવડાવતો તો ખાલી. ચભાડિયા પલક, તાલપરા મિતાનસી વિપુલભાઈ, સન્માનિત થઈ રહ્યા છે તાલપરા મિતાનસી વિપુલભાઈ. અને ત્યારબાદ મેંદપરા ઋષિત લલિતભાઈ. જયભાઈ દોમડિયાને વિનંતી કરીશ કે તેઓ મેંદપરા ઋષિત લલિતભાઈને સન્માનિત કરે. થોડોક વિહામો ખાઈ લઉં, એ બધું ભેગો જ હોય માસ્તરને. આપ સૌ ઘણા સમયથી બેઠા છો. આ તો સારું થયું, આ પેન્ટનું સંશોધન થયું. જો ધોતી પહેરીને બેઠા હોત તો કેવી તકલીફ પડત. મને હવે ખબર સમજાણું કે અદા આમ તૂટિયું વારીને કેમ બેઠા હોય, હવે ખબર પડી. એટલે જે વિદ્યાર્થીઓ અત્યારે અહીંથી સન્માનિત થઈ રહ્યા છે એમના ફોટોગ્રાફ્સ આપને જોઈતા હોય તો એના ફોટોગ્રાફ્સ મારી ડાબી તરફ જમણી તરફ ને આપ લોકોની ડાબી તરફ ત્યાં બેઠા છે જ્યાં લાઇટ થઈ રહી છે. કાર્યક્રમ પૂરો થાય ત્યાર પછી ત્યાંથી મેળવી લેશો. એ કેપ્ચર્સ ક્લિક ઉદયભાઈ દોમડિયા તરફથી આ દરેક વિદ્યાર્થીઓને ફોટોગ્રાફ્સ મળી જશે. આ ઉપરાંત લતીપુર ગામના નિવાસી જ છે. આ કેપ્ચર્સ ક્લિક એ લતીપુર ગામના નિવાસી જ છે અને આપણા આ કાર્યક્રમમાં નહીં નફા નહીં નુકસાનના ધોરણે એ સેવા પૂરી પાડી રહ્યા છે. પણ એ સેવા પણ એવી જ છે કે આટલા બધા મિત્રો જ્યારે કામ કરી રહ્યા હોય એ તમામને રોજગારી પ્રાપ્ત થાય. એ કાંઈ મફતમાં સેવા કરવા આપણી જેમ નથી આવવાના. એટલે પણ છતાંય નુકસાની ન જાય ને આપણે નિયમ છે
કણમીનો દીકરો ક્યારેય કોઈનું મફતમાં લે? મફતમાં લે? વેરી ગુડ, મજા આવી આ સાંભળીને. અને મફતમાં નથી લેતા ને એટલે જ ટોપ ઉપર છીએ. અને આખું ગામ પછાડવા હાટું મહેનત. તથ્ય છે કે નથી? એ સાચું કે નહીં? બોલો, આમાં શું સમજવું? હાય નહીં, નાય નહીં. સરસ. ખાસ જામનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોને આપણે આવકારવાના રહી ચૂક્યા હતા, કારણ કે થોડોક કાર્યક્રમ આપણે મોડો લેટ, થોડોક પાછળથી મોડો ચાલુ કર્યો હતો. ત્યારે જામનગરથી ઉપસ્થિત તમામ મહેમાનો માનનીય વિજયભાઈ દામજીભાઈ પીપળિયા, માનનીય નીરબભાઈ ગાંડુભાઈ તાલપરા, માનનીય વિજયભાઈ નારણભાઈ રામાણી, માનનીય સંજયભાઈ રૂપાભાઈ તાલપરા અને માનનીય કિશનભાઈ લાલજીભાઈ રાબડિયા, આ સૌ મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. અને જેકે સાહેબને અને પાંચા બાપાને હું હૃદયથી વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થઈ અને આ પાંચેય વડીલોને, પાંચેય મિત્રોને ખેસ અર્પણ કરી અને એઓનું સ્વાગત કરે. અભિવાદન. આપણા પાયાના પથ્થર છે આ બેય. જેકે સાહેબ એમ કે મને ગાડી હલાવવાનું ફાવે નહીં, એટલે પાંચા બાપા કહે કે હાલ હું આવું ભેગો. અને આમ કરીને આજે આ વટવૃક્ષ ભેગું થયું છે. એક વખત જોરદાર તાલીઓ આ બંને વડીલો માટે. પાયાના પથ્થર સમાન બંને વડીલો એ જામનગરથી ઉપસ્થિત થયેલા તમામ મહેમાનો વિજયભાઈ દામજીભાઈ પીપળિયા, નીરબભાઈ ગાંડુભાઈ તાલપરા, વિજયભાઈ નારણભાઈ રામાણી, સંજયભાઈ રૂપાભાઈ તાલપરા અને કિશનભાઈ લાલજીભાઈ રાબડિયા એમને ખેસ અર્પણ કરી આપ સૌ વતી સ્વાગત કરશે. આપણા મહેમાનોનું સ્વાગત કરવા માટે માનનીય જેકે સાહેબને વિનંતી કરીશ અને પાંચા બાપાને વિનંતી કરીશ કે આ તમામ વડીલો ખાસ કરીને જામનગરથી અત્રે ઉપસ્થિત થયા છે ત્યારે એમને ખેસ અર્પણ કરી એમનું સ્વાગત અને અભિવાદન કરે. બીજા બધાને આપી. વેલકમ, સુસ્વાગતમ. આપ છેક જામનગરથી અમારા ઉત્સાહમાં, અમારા આ અથાગ પ્રયત્નમાં પ્રેરણા પિયુષ પાવા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌને ખૂબ ખૂબ આવકારીએ છીએ. ત્યારબાદ લતીપુરથી ઉપસ્થિત થયેલા લતીપુર સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી માનનીય મેંદપરા વાઘજીભાઈ અણદાભાઈ મંચ પર ઉપસ્થિત થશે અને આ તમામ મહેમાનોને દોરી લાવવા હું માનનીય જમનભાઈ બાબિયાને વિનંતી કરીશ કે તમામ મહેમાનોને મંચ પર દોરી લાવશે અને એમને સૌને ખાસ ખેસ અર્પણ કરશે. વાઘજીભાઈ અણદાભાઈ મેંદપરા, પ્રમુખ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, ઉપસરપંચ શ્રી લતીપુર ગ્રામ પંચાયત મનોજભાઈ કલાભાઈ રામાણી, ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પ્રવીણભાઈ જાદવજીભાઈ તરફદા, ટ્રસ્ટી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દિનેશભાઈ ગોવિંદભાઈ દોમડિયા,
રણછોડભાઈ કરમસિંહભાઈ તરફદાર ટ્રસ્ટી શ્રી, વિશાલભાઈ સુરેશભાઈ ભંડેરી ટ્રસ્ટી શ્રી, શિવાભાઈ ઠાકરસિંહભાઈ પોસિયા ટ્રસ્ટી શ્રી, આ તમામ મહેમાનો આપણા માદરે વતનથી ઉપસ્થિત થયા છે. હર્ષદભાઈ કોટડિયાને પણ હું વિનંતી કરીશ કે આ ખેસ અર્પણ વિધિમાં સાથે સાથ જોડાશે. હે પ્રભુ, એવી શક્તિ દે કે અસ્ત સુધી વ્યસ્ત રહીએ, અસ્ત સુધી વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરજસ્ત રહીએ. એવા આપણા સૌ જબરજસ્ત વડીલો માટે એક વખત જોરદાર તાલીઓ. ખૂબ સુંદર મજાનું કામ એ લતીપુરમાં રહીને કરી રહ્યા છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે પુનઃ સ્વાગત અને અભિવાદન. કાર્યક્રમના દોરને આગળ ધપાવતા આ વર્ષે જે કંઈ મુશ્કેલીઓ આ કાર્યકર્તાઓને પડી છે, એ મુશ્કેલી મારા તરફથી હોય, તમારા તરફથી હોય કે આપણા તરફથી હોય, અથવા તો તમને જે કંઈ મુશ્કેલી પડી છે એ તમામ અમારા સુધી મુશ્કેલીઓ પહોંચી છે. અને હજીએ આપનું કંઈ સોનેરી સૂચન હોય, સજેશન હોય તો અમે તો 15 કે 20 જણા કે 50 જણા કામ કરીએ તો અમારા 50ના મગજ કામ કરતા હોય. તમે અહીંયા ઉપસ્થિત 2000ની આસપાસ મગજ કામ કરી રહ્યા છે. કોઈકનું કંઈક અનેરું સૂચન હોય તો ત્યાં સજેશન બોક્સ મૂકવામાં આવ્યું છે. આપનું સજેશન, આપનું સૂચન આવતા કાર્યક્રમને વધુ સારો બનાવી શકે એ માટે છે, નહીં કે હળીહંચા કરવા માટે. આ ચોખ્ખું જે છે એ ટુ બી ફ્રેન્ક, આપણે ઘરનો ડાયરો બેઠો છે એટલા માટે. અને જે કંઈ મુશ્કેલીઓ અમે ફેસ કરી છે, વિદ્યાર્થીઓના નામ ઉકલે નહીં એવી માર્કશીટોના ફોટા, કદાચ આપણને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હોય એટલે ફોટો સારો પડે, માર્કશીટનો ફોટો સારો ન પડે, એટલે ફોટો સારો ન આવ્યો હોય. અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી. એકદમ કાળો ડાઘા જેવો પ્રિન્ટ, એ તમે મોકલેલા તમામ માર્કશીટની અમે પ્રિન્ટ કાઢી છે અને એ પ્રિન્ટ કાઢીને અમે હાંચવી છે. એટલે એમાંથી નામ ઉકેલવું અમારા માટે અઘરું હતું. એટલે આવી ઘણી બધી મુશ્કેલીઓ, અને આગામી દિવસોમાં આ મુશ્કેલીઓ ન થાય એ માટે આપણા એક સક્રિય કાર્યકર્તા જય દોમડિયા આપને એક સુંદર મજાના પ્રેઝન્ટેશન દ્વારા આપને માહિતી સભર કરવા આવી રહ્યા છે. જય દોમડિયા. રામ રામ. અવાજ નથી આવતો. આ બાજુ આવ્યો? રામ રામ. આ બાજુથી નો આવ્યો. રામ રામ. રામ રામ. સ્ક્રીન પ્લીઝ. આ વખતે ઘણા બધા પબ્લિક આવ્યા. લગભગ આપણે સાહેબ એક કંકોત્રી પ્રિન્ટ કરી નહોતી, એટલે આ વખતે તો બધું આપણે ડિજિટલથી જ કર્યું હતું. એટલે આમંત્રણ એ બધાને મળી ગયું હતું, બરાબર ને? અત્યારે બધા પાસે ફોન તો છે જ, બરાબર? બધા પાસે ડિજિટલ ઇન્વિટેશન આવ્યું, તો જેટલા લોકોએ નંબર સેવ નથી કર્યા ને એને અત્યારે 2 મિનિટની એક એક્ટિવિટી કરવાની. જેન્ટ્સ, લેડીઝ, જે લોકો પાસે ફોન હોય ને ફટાફટ અત્યારે બહાર કાઢો. ઘણા કહે છે કે ભાઈ હાલો ને એ બધું ઘરે જઈને કરી લઈ, તો એ ઘરે જઈને કાંઈ નથી કરવાનું, અત્યારે જ કરવાના છે. બધાને ખાસ એક આપણો જે ટ્રસ્ટનો નંબર છે એ અત્યારે એક સેવ કરવાનો છે. આ જે નંબર આમાં સ્ક્રીન ઉપર દેખાય છે, અહીંયા સ્ટેજ ઉપર પણ છે, 71 166 57 4 27.
આ નંબર શ્રી લતીપર સરદાર પટેલ મિત્ર મંડળના નામથી સેવ કરવાનો, જેથી કરી આવતા વર્ષે જ્યારે રિઝલ્ટ આવે તો ત્યારે કન્ફ્યુઝન ના થાય કે કયા નામથી સેવ કર્યો તો કેમાં રિઝલ્ટ મોકલવાના. તો ખાસ આ નંબરમાં તમારું માર્કશીટ મોકલવાની છે. થઈ ગયા સેવ બધાને? ઘણી બધી વખતે આપણે નંબર સેવ કરી અને આપણે એમાં નામ મોકલતા હોય, તો નામ કઈ રીતે મોકલવાનું? આમાં ઉપરમાં જે રીતે નામ દેખાય ને એ રીતે નામ નથી લખવાનું. જે લાલ સિગ્નલ છે કે અટક નામ અને પપ્પાનું નામ ABCD, એ રીતે નથી લખવાનું. તો કઈ રીતે લખવાનું? પહેલાં આખું નામ, પોતાનું નામ, પપ્પાનું નામ અને પાછળથી સરનેમ લખીને મોકલવાની છે, જેથી કરી અને આપણો જે ડેટા છે એ ડિજિટલ રીતે અહીંયા સચવાઈ રહે. આ રીતે ધારો કે કોઈ લેડીઝ મેમ્બર છે તો એમને નામ, પછી પોતાના પતિનું નામ, કોઈ બાળકો છે તો એમને પોતાના પિતાનું નામ લખવાનું છે અને પછીથી અટક લખી અને નંબરમાં મોકલવાનું છે, જેથી કરી સ્ટોરેજમાં ડેટા રહે. નંબર તો સેવ થઈ ગયા, તો પછી કે હાલો બધા મેસેજ કર્યા રાખી, તો એમાં મેસેજ ક્યાં ક્યાં નથી કરવાના? તો પહેલાં તો ગુડ મોર્નિંગના, ગુડ નાઇટના કે કોઈ પણ સોશિયલ કે મોટિવેશન, કોઈ પણ રાજકારણીની કે કોઈ પણ ફેસ્ટિવલની કે કાંઈ પણ પોસ્ટ એમાં નથી મોકલવાની. તો નંબર સેવ કરીને મોકલવાનું શું? તો કે એક પોતાનું અત્યારે જે પ્રમાણે નામ કીધું, આખું નામ એક મોકલવાનું છે. પછી જ્યારે જ્યારે ફાઇનલ યરના છોકરાઓના રિઝલ્ટ આવે તો એની ઓરિજિનલ માર્કશીટ મોકલવાની છે. જે લોકો અહીંથી ગયા હોય ક્યાંક ને ક્યાંક કનેક્ટ થશે પાછળથી લતીપરના લોકો, એમ કે અમારે ભાઈ જોઈન્ટ થવું છે, તો એને ગ્રુપમાં જોઈન્ટ થવા માટે એક કોમ્યુનિટીની લિંક મળશે. તો એનો એક મેસેજ કરવાનો કે ભાઈ અમારે ગ્રુપમાં જોઈન્ટ થવું છે, તો એ લિંક મોકલો. પછી જે આપણે અહીંયા સક્રિય કાર્યકર્તા અને દાતા છે, કંકોત્રીમાં પણ તમે જોયું હશે કે 5100+ બધા દાતા છે, એમનું કંકોત્રીમાં નામ છે. અને 5100+ જે દાતા છે એમની સ્પોન્સર્સની બધાની એડ અહીંયા રન થાય છે. તો એ એડ તમારે અહીંયા કરાવી હોય 5100+ જે દાતા છે એને એક એડ પોતાની એમાં મોકલવાની રહેશે. આ રિઝલ્ટ જોવો, તમને આમાં કંઈ નવીન લાગે છે? આ ભાઈને આપણે નંબર દેવો હોય તો કોને દેવાનો? આમાં કંઈ નામ કે કાંઈ મોબાઈલ નંબર કે એવું તમને કંઈ દેખાય છે આમાં? તો આ રીતે તમારે રિઝલ્ટ નથી મોકલવાનું, બરાબર? આ રીતે આપણે ગઈ વખતે ભાઈ વાત થઈ હતી, આ વખતે કે ભાઈ ઝેરોક્સ જે છે, ઝેરોક્સ કે ડુપ્લિકેટ રિઝલ્ટ કોઈને મોકલવાના નથી. આમાં જુઓ, પેલી પ્રિન્ટ જુઓ, આમાં માર્કશીટ કે નામ કે કાંઈ દેખાતું નથી. તો ખાસ ડુપ્લિકેટ કે ઝેરોક્સ જે છે એ કોઈ ફોટા મોકલવાના નથી. ઘણા બધા એવું કહે કે હાલો ને અમારા છોકરાને સારું રિઝલ્ટ આવ્યું ને 2-3 નંબરમાં અલગ અલગ મોકલી એટલે નંબર આવી જાય. એવું નથી. ભાઈ વાત કરી માલાણી સાહેબે કે અમે બધા રિઝલ્ટની એક પ્રિન્ટ કાઢીએ છીએ, એટલે તમે એકવાર મોકલશો ને તોય આવી જશે ને 3 વાર મોકલશો તો અમારી પાસે ઝેરોક્સનો થપ્પો થઈ જાય. એટલે એકને એક રિઝલ્ટ રહ્યું ને એક જ વાર મોકલવાનું છે, એક જ નંબર ઉપર. આ રીતે તમારે રિઝલ્ટ મોકલવાનું છે. જો પહેલું રિઝલ્ટ છે કોઈને મેસેજમાં લખતા નથી ફાવતું તો નીચે ચિઠ્ઠી લખીને રાખી દેવાની કે નામ અને મોબાઈલ નંબર, એડ્રેસની કાંઈ જરૂર નથી. અથવા તો આ બાજુમાં જે રાઈટ સાઈડ છે એ રીતે આપણે મોકલશું કે આમાં નામ અને નંબર 2 આવી જાય એટલે ઘણું. પછી ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ, આમાં રાઈટ સાઈડ જે છે એમાં કોઈ પણ સિલેક્શન નથી કરેલું, ગુજરાતી મીડિયમ છે કે ઇંગ્લિશ મીડિયમ. તો નંબર જેને આપવો હોય એ કઈ રીતે ડિસાઈડ કરે? તો એના કરતાં ખાસ જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે તો ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરી અને લખવાનું છે. આ ટ્રસ્ટ જે છે માત્ર ને માત્ર વર્ષમાં એક જ ઇવેન્ટ કરે છે. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય જે છે એ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને એની સાથેનો છે. લતીપર સરદાર પટેલ મિત્ર મંડળ રાજકોટ જે છે એનું લક્ષ્ય વિદ્યાર્થીઓને સન્માનિત કરી સ્નેહ મિલન કરવાનો છે. ઘણી વખતે આમાં ફોન મેસેજ આવતા હોય છે કે બાર ગામના જે દાતાઓ હોય છે તો એ લોકોને આપણે આમાં સ્પોન્સર એડ લઈ શકીએ. તો એના માટે ખાસ એ મેસેજ છે કે લતીપરના નિવાસી સિવાય આપણે કોઈને અહીંયા ડોનેશન લેતા નથી કે સ્પોન્સરમાં આપણે ઇન્વોલ્વ નથી કરતા. બધાએ ફોન પાછો કાઢેલો જ હતો. એમાં પાછું એક ઇન્સ્ટાગ્રામમાં જે આપણું છે સોશિયલ મીડિયાનું પેજ છે લતીપુર_મિત્રમંડળ_રાજકોટ. તો જે લોકોએ ફોન કાઢેલા જ છે તો એ બધા એકવાર જોઈ લઈએ. એમાં આપણા જે બધી ઇવેન્ટ છે એના ફોટોઝ, વિડીયો છે, હાઇલાઇટ છે, કાંઈ પણ નેક્સ્ટ યર જે કાંઈ પ્લાનિંગ આવશે એનો ઇન્વિટેશન A to Z બધી વસ્તુ સોશિયલ મીડિયા થ્રુ જ હવેથી આવશે.
આ ઇન્સ્ટાગ્રામનું પેજ છે. નેક્સ્ટ આ છે ઈ લતીપુર. ખાલી ફેસબુકમાં લખશો એટલે લતીપુર આપણો સરદાર પટેલ મિત્ર મંડળનો જે લોગો છે એ લોગાવાળું ફેસબુક પેજ આવશે. થેન્ક યુ. ખાસ 10મા અને 12મા ધોરણમાં કે જે કોઈ પણ ડિગ્રી અથવા તો સ્ટુડન્ટના ઓનલાઈન ફોર્મ આવતા હોય, 10માના ઘણીવાર આપણે એડવાન્સથી બધા ઓનલાઈન રિઝલ્ટ બતાવતા હોય, તો કોઈ પણ વિદ્યાર્થીના સ્ક્રીનશોટ માન્ય ગણાશે નહીં. 10મા અને 12મા ધોરણનું ઓરિજિનલ માર્કશીટ જ જમા કરાવવાની રહેશે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. ખૂબ સુંદર મજાની માહિતી આપ સૌને સુપ્રત કરી. જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ જ છે અને ત્યાં બહુ મોટી લાઈન છે, એટલે આપણે પણ એ લાઈનમાં સહભાગી થઈએ. બ્લડ ડોનેશન કેમ્પમાં નાથાલાલ બ્લડ બેંક તરફથી સેવા પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે એમનો પણ અત્રે આ તકે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને ભાઈ જયે જે વાત કરી એના આધારે એક વાત ચોક્કસપણે કે પોતાની જાત પર પણ થોડુંક ગુમાન હોવું જોઈએ. પોતાની જાત પર પણ થોડુંક ગુમાન હોવું જોઈએ. કેમ કે વાયરમાં જો કરંટ ન હોય ને, વાયરમાં જો કરંટ ન હોય ને તો બેનો અહીંયા કપડાય સૂકવી લે છે. એટલે આપણામાં આપણી જાત પ્રત્યેનું, આપણી નાત પ્રત્યેનું ગુમાન હોવું જ જોઈએ. અને આપણા લોહીમાં દેખાઈ રહ્યું છે, આપણી સંસ્કારિતામાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે ધોરણ 9 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. આ બાળકીના મમ્મી પપ્પા ખોવાઈ ગયા છે. આ બાળકી તો મળી જ અહીંયા જ છે, એ ક્યાંય ખોવાની નથી. એના મમ્મી પપ્પા ખોવાણા છે, કારણ કે એ નથી મળતા. આપણે એમ કહી કે ઘઉં વીણવા છે, હકીકતે હું વીણી છી? કાકરા વીણી છી. વાહ. ધોરણ 9 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જઈએ. આશીષભાઈ મોહનભાઈ ભંડેરી, માનનીય આશીષભાઈ મોહનભાઈ ભંડેરી, માનનીય પ્રવીણભાઈ રઘુભાઈ મુંગરા અને માનનીય હિતેશભાઈ ગણેશભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. માનનીય આશીષભાઈ મોહનભાઈ ભંડેરી, માનનીય પ્રવીણભાઈ રઘુભાઈ મુંગરા અને માનનીય હિતેશભાઈ ગણેશભાઈ રામાણી. પ્રથમ ક્રમાંક તાલપરા ક્રિસા, દ્વિતીય ક્રમાંક અણદાણી રીધમ અને તૃતીય ક્રમાંક પીપળિયા તીર્થ. પ્રથમ ક્રમાંકને પ્રોત્સાહિત કરવા હિતેશભાઈ ગણેશભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. તાલપરા ક્રિસા રાજેશભાઈને સન્માનિત કરે. પ્રવીણભાઈ રઘુભાઈ મુંગરા અને આશીષભાઈ મોહનભાઈ ભંડેરીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. વર્ષાબેન કિશોરભાઈ પીપરિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને અણદાણી રીધમને પ્રોત્સાહિત કરે. અનિલાબેન ભરતભાઈ દોમડિયાને વિનંતી કરીશ કે તેઓ પણ ઉપસ્થિત થાય. પીપરિયા તીર્થ અણદાણી રીધમ મનોજભાઈ એ સન્માનિત થઈ રહ્યા છે અને સન્માનિત કરી રહ્યા છે વર્ષાબેન કિશોરભાઈ પીપરિયા. ધોરણ 9 અંગ્રેજી માધ્યમ
દ્વિતીય ક્રમાંક અણદાણી રિધમ મનોજભાઈ, તૃતીય ક્રમાંક પીપરિયા તીર્થ જિજ્ઞેશભાઈ અને સન્માનિત કરશે અનિલાબેન ભરતભાઈ દોમડિયા. ધોરણ 9 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા વિનંતી કરીશ ડૉક્ટર બીડી હાપલિયા સાહેબને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. ખાતરાણી આસ્થા વિનોદભાઈ, ચભાડિયા નૈસર્ગી સુરેશભાઈ. ડૉક્ટર હાપલિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને વહાલી દીકરી નૈસર્ગીને સન્માનિત કરે. તૃતીય ક્રમાંક બાબિયા હાર્મી સુરેશભાઈ, જિજ્ઞેશભાઈ નાથાભાઈ પીપરિયાને વિનંતી કરીશ કે ધોરણ 9 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને સન્માનિત કરશે. જિજ્ઞેશભાઈ નાથાભાઈ પીપરિયા, વિજયભાઈ ભીખાભાઈ માલાણી, ખૂબ ખૂબ આભાર હાપલિયા સાહેબ. ધોરણ 9 બાબિયા હાર્મી સુરેશભાઈ, પરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને બાબિયા હાર્મી સુરેશભાઈને સન્માનિત કરે. એમના પ્રતિનિધિ ઉપસ્થિત છે, એમને સન્માનિત કરે. જયંતિભાઈ ગણેશભાઈ બાબિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ધોરણ 10 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. જયંતિભાઈ ગણેશભાઈ બાબિયા. મેંદોપરા જીયા સંજયભાઈ, ધોરણ 10 93.50% સાથે પ્રથમ ક્રમાંક મેંદોપરા જીયા સંજયભાઈ. મેંદોપરા જીલ સંજયભાઈ 91.67% સાથે દ્વિતીય ક્રમાંક અને પીપરિયા લક્ષ સંજયભાઈ તૃતીય ક્રમાંક. પીપરિયા લક્ષ સંજયભાઈ આ ત્રણેય વિદ્યાર્થીઓને જયંતિભાઈ ગણેશભાઈ બાબિયા સન્માનિત કરશે. ચભાડિયા ભવ્ય પીપળિયા લક્ષ સંજયભાઈ એમને સન્માનિત કરી રહ્યા છે જયંતિભાઈ ગણેશભાઈ બાબિયા. ત્યારબાદ વિનંતી કરીશ રમેશભાઈ ગંગદાસભાઈ રામાણી અણદાણી, ડૉક્ટર વૈભવભાઈ બિપિનભાઈ હાપલિયા અને વિનોદભાઈ લાલજીભાઈ પીપરિયા આ ત્રણેય મિત્રોને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. રમેશભાઈ ગંગદાસભાઈ અણદાણી, ડૉક્ટર વૈભવ હાપલિયા અને વિનોદભાઈ લાલજીભાઈ પીપરિયા. ધોરણ 10 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. પ્રથમ ક્રમાંક ચભાડિયા હસ્તી નવીનભાઈ 96.67% સાથે પ્રથમ ક્રમાંક ચભાડિયા હસ્તી નવીનભાઈ ઉપસ્થિત નથી. મેંદોપરા વત્સલ ભરતભાઈ એ પણ ઉપસ્થિત નથી. અને ચભાડિયા ભવ્ય વિજયભાઈ 96.33% સાથે. ડૉક્ટર વૈભવ બિપિનભાઈ માલાણી હાપલિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને ચભાડિયા ભવ્યના પ્રતિનિધિને સન્માનિત કરે.
ખૂબ ખૂબ આભાર. ધોરણ 11 કોમર્સ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તરફ આગળ વધીએ. હું વિનંતી કરીશ માનનીય ભાવેશભાઈ મોહનભાઈ ભંડેરી, માનનીય ભાવેશભાઈ મોહનભાઈ ભંડેરી અને માનનીય નારણભાઈ કુરજીભાઈ ભંડેરી, આ બંનેને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. પીપરિયા જસ કિશોરભાઈ, એમને સન્માનિત કરશે ભાવેશભાઈ મોહનભાઈ ભંડેરી. પીપળિયા ધ્યેય કિશોરભાઈ સન્માનિત થઈ રહ્યા છે પીપળિયા જસ કિશોરભાઈ, અને સન્માનિત કરી રહ્યા છે ભાવેશભાઈ મોહનભાઈ ભંડેરી. અને દ્વિતીય ક્રમાંક પીપળિયા ધ્યેય કિશોરભાઈ નારણભાઈ કુરજીભાઈ ભંડેરીને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થઈ અને પીપળિયા ધ્યેય કિશોરભાઈને સન્માનિત કરે. ખૂબ ખૂબ આભાર. ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમ પ્રથમ ક્રમાંક મેંદપરા હેતવી લલિતભાઈ, રાજેશભાઈ કરમજીભાઈ પીપરિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. રાજેશભાઈ કરમસીભાઈ, ત્યારબાદ ભાવનાબેન હર્ષદભાઈ કોટડિયા અને રાજેશભાઈ દેવરાજભાઈ તાલપરા એ મંચની સમક્ષ આવી જશે. સન્માનિત થઈ રહ્યા છે મેંદપરા હેતવી લલિતભાઈ. દ્વિતીય ક્રમાંક અણદાણી વિશ્વ નવીનભાઈ, ભાવનાબેન હર્ષદભાઈ કોટડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. અણદાણી વિશ્વ નવીનભાઈ, એમને સન્માનિત કરી રહ્યા છે ભાવનાબેન હર્ષદભાઈ કોટડિયા. તૃતીય ક્રમાંક પીપળિયા દર્શન સંજયભાઈ, એમને સન્માનિત કરશે રાજેશભાઈ દેવરાજભાઈ તાલપરા. પીપળિયા દર્શન સંજયભાઈ તૃતીય ક્રમાંક, એમને સન્માનિત કરી રહ્યા છે રાજેશભાઈ દેવરાજભાઈ તાલપરા. ખૂબ ખૂબ આભાર. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. રમાબેન શૈલેષભાઈ દોમડિયાને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. સંજયભાઈ ગણેશભાઈ ખાતરાણી અને પરેશભાઈ ભીખાભાઈ પીપરિયા, ત્રણેયને વિનંતી કરીશ કે તેઓ મંચ સમક્ષ ઉપસ્થિત થાય. પ્રથમ ક્રમાંક 11 વિજ્ઞાન પ્રવાહ અણદાણી પ્રિન્સ જીતેન્દ્રભાઈ, પરેશભાઈ ભીખાભાઈ પીપરિયા સન્માનિત કરી રહ્યા છે અણદાણી પ્રિન્સ જીતેન્દ્રભાઈને. ત્યારબાદ પેઢડિયા ખોડીદાસ જમનભાઈ, મેંદપરા કેયુર પરેશભાઈ ઉપસ્થિત નથી. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ. તાલપરા હર્ષ જગદીશભાઈ, એમને સન્માનિત કરશે રમાબેન શૈલેષભાઈ દોમડિયા. તાલપરા હર્ષ જગદીશભાઈ એ સન્માનિત થઈ રહ્યા છે, સન્માન કરી રહ્યા છે રમાબેન. ત્યારબાદ દ્વિતીય ક્રમાંક 12 કોમર્સ ગુજરાતી મીડિયમ ચભાડિયા આયુષી રાજેશભાઈ, સંજયભાઈ ખાતરાણી, સંજયભાઈ ગણેશભાઈ ખાતરાણીને વિનંતી કરીશ કે તેઓ ચભાડિયા આયુષી રાજેશભાઈને સન્માનિત કરશે. આયુષીના પ્રતિનિધિ ઉપસ્થિત છે.
ત્યારબાદ દોમડિયા મહેક શૈલેષભાઈ, હું વિનંતી કરીશ હેતસ્વીબેન દીપેનભાઈ દોમડિયાને કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને દોમડિયા મહેક શૈલેષભાઈને સન્માનિત કરે. ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમ દોમડિયા મહેક શૈલેષભાઈ સન્માનિત કરી રહ્યા છે હેતસ્વીબેન દીપેનભાઈ દોમડિયા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રથમ ક્રમાંક રામાણી ક્રિસ કુમાર પ્રવીણભાઈ, એમને સન્માનિત કરશે માનનીય જમનભાઈ બાબિયા, જમનભાઈ છગનભાઈ બાબિયા. રામાણી ક્રિશ ના પ્રતિનિધિ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર જમનભાઈ. દ્વિતીય ક્રમાંક તાલપરા હેત જયંતીલાલ, બિપિનભાઈ ગોકળભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને તાલપરા હેત જયંતીલાલને સન્માનિત કરે. અને ત્યારબાદ રાજેશભાઈ વાઘજીભાઈ સાવલિયા તૈયાર રહેશે. ખૂબ ખૂબ આભાર બિપિનભાઈ. પીપરિયા બંસી વિનોદભાઈ એમને સન્માનિત કરશે રાજેશભાઈ સાવલિયા. ખૂબ ખૂબ આભાર. આ પૂરેપૂરો કાર્યક્રમ જેના દ્વારા શક્ય બન્યો છે એવા આપણા વીર ભામાશાઓ સમાન દાતાશ્રીઓને સન્માનિત ન કરીએ. આમ તો એમની લાગણી એવી હોય છે કે અમારે કંઈ સન્માન નથી કરાવવું, પણ છતાંય જો આપણે ચૂકી જઈએ તો નગુણા કહેવાય. આપણા દાતાશ્રીઓમાં મને સ્પષ્ટપણે ના પાડી છે રકમ બોલવાની, એટલે હું રકમ નથી બોલતો, પણ મોટી રકમ છે એ આપણને ખબર છે અને કંકોત્રીમાં લખ્યું છે એટલે કાંઈ કહેવાની જરૂર નથી. જિજ્ઞેશભાઈ નાથુભાઈ અણદાણી અનિવાર્ય કારણોસર આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. તેઓને આ તકે આપણે યાદ કરીએ છીએ અને એમના હંમેશના માટે ઋણી રહીશું. ત્યારબાદ આપણા બીજા દાતાશ્રી જમનભાઈ છગનભાઈ બાબિયા, એમને હું વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. સજોડે ઉપસ્થિત થાય તો તમે આવો. ભરતભાઈ ભૂરાભાઈ દોમડિયાને વિનંતી કરીશ કે તેઓ ખેસ અર્પણ કરીને ખેસ અને મોમેન્ટો બે આવો. અને ભરતભાઈ ભૂરાભાઈ દોમડિયાને પણ વિનંતી કરીશ કે બંને સજોડે મંચ પર ઉપસ્થિત થાય. જમનભાઈ છગનભાઈ બાબિયા હર હંમેશ કોઈ પણ કામ હોય એ અચૂક ઉપસ્થિત હોય જ છે અને એમને આ આપણે કહીએ કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ એના ધર્મપત્નીનો હાથ હોય જ છે, એટલે એમને પણ હું વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. ભરતભાઈને પણ વિનંતી કરીશ કે એમના ધર્મપત્નીને વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. જમનભાઈની જગ્યાએ અશોકભાઈ એમ કહે છે.
બે આવો. અશોકભાઈને વિનંતી કરીશ કે મંચ પર આવો. અશોકભાઈને પણ વિનંતી કરીશ. અશોકભાઈ બાબિયા, અશોકભાઈ છગનભાઈ બાબિયાને વિનંતી કરીશ કે એમને એ પણ મંચ પર ઉપસ્થિત થાય. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને એવું ચોક્કસપણે કહીશ કે જો સુખને જીરવતા અને દુઃખને ઉજવતા જેને ફાવી ગયું ને, ફરીથી કહું, સુખને જીરવતા અને દુઃખને ઉજવતા જેને ફાવી ગયું એને એનો વિકાસ ક્યારેય અટકતો જ નથી. એવું આ બાબિયા પરિવારે અત્યાર સુધી નિભાવ્યું છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઋણ સ્વીકાર. આપણા એવા જ યુવા દાતાશ્રી દીપેનભાઈ લવજીભાઈ દોમડિયા અત્રે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થાય. અને કિશોરભાઈ વાઘજીભાઈ પીપરિયાને વિનંતી કરીશ કે તેઓ ખેસ અર્પણ કરી અને મોમેન્ટો અર્પણ કરી એઓનું અભિવાદન કરે. હર હંમેશ કોઈ પણ કાર્યક્રમ હોય, દીપેનભાઈ તૈયાર થઈ ગયા છે અને એનો શ્રેય એમના પિતાશ્રી લવજીભાઈને છે. એ હર હંમેશ કોઈ પણ કાર્યક્રમ હોય એ આપણા માટે ક્યારેય આનાકાની કરી નથી, ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ઊભેલા મિત્રોને વિનંતી કે કાંઈ જ નહીં મળે ત્યાંથી બેસી જાઓ. એ નહીં મળે અહીંથી આમ લીલો પરવાનગો આપશું ને પછી જ થાય, બેસો. કાર્યકર્તા મિત્રો, સ્વયંસેવક મિત્રોને વિનંતી કે આપણે ખૂબ સુંદર મજાનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને કદાચ ને ઇન્સ્ટામાં અને ફેસબુકમાં અથવા તો યુટ્યુબમાં લાઈવ પણ ચાલુ હશે. એટલે આમ વચ્ચે ક્યાંક ખુરશીઓ ખાલી હોય તો મારું કે તમારું નાક નહીં કપાય, લતીપુરનું નાક કપાહે. એટલે ખુરશીઓ જ્યાં ખાલી છે ત્યાં બેસે. સ્વયંસેવક મિત્રો બધાને બેસાડવાની કામગીરી કરે. અને આ કાર્યક્રમ સ્ટેજ કાર્યક્રમ પૂરો થાય એટલે ઠંડી ઉડાડવા માટે આપણે અહીંયા ને અહીંયા રાસ ગરબાનું કામ પણ કરવાનું જ છે. એટલે ત્યારબાદ આગળ વધીએ. હું દાતાશ્રી બિપિનભાઈ બાબુભાઈ રામાણીને વિનંતી કરીશ. માન્ય બિપિનભાઈ બાબુભાઈ રામાણી ને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. અને માન્ય સંજયભાઈ ગણેશભાઈ ખાતરાણીને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટો અને ખેસ અર્પણ કરી એઓનું સ્વાગત અને અભિવાદન કરે. બિપિનભાઈ બાબુભાઈ રામાણી, દાતાશ્રી બિપિનભાઈ બાબુભાઈ, ત્યારબાદ અભિષેકભાઈ અશોકભાઈ માલાણી
અને હસ્તી અભિષેકભાઈ માલાણી ઉપસ્થિત હોય તો એમને હું વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. અને જય ભીમજીભાઈ દોમડિયાને વિનંતી કરીશ કે તેઓ ખેસ અર્પણ કરી અને એઓનું સ્વાગત અને અભિવાદન કરે અને મોમેન્ટો અર્પણ કરે. ત્યારબાદ નારણભાઈ કુરજીભાઈ ભંડેરી અને એના સમસ્ત પરિવારને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને માનનીય જે.કે. સાહેબને વિનંતી કરીશ કે તેઓ નારણભાઈ કુરજીભાઈ ભંડેરી અને એમના પરિવારને ખેસ અર્પણ કરી અને મોમેન્ટો અર્પણ કરી એમનું અભિવાદન કરે. નારણભાઈ કુરજીભાઈ ભંડેરી અને એમના પરિવારને હું વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત થાય. હમણાં મેં સાહેબને અહીંયા 4 વાગ્યા પહેલાં અમે બેઠા હતા ને એટલે સાહેબને કીધું કે સાહેબ તમે નસીબદાર છો, વહેલા નિવૃત્ત થઈ ગયા. હવેની જનરેશન છે ને એને સાચવવી બહુ અઘરી છે અને એમાંય સરકારે મારવાની તો ના પાડી. માવતર આવીને કહી જાય શિક્ષકોને કે આને મારજો તમારે, પણ જો ટાપલી અડાડે તો પાછા પહોંચી જાય મારા છોકરાને માર્યો કેમ. અને એક હકીકત છે જે અત્યારે માવતરથી ડરનારી, સમજજો અને પકડજો શબ્દોને, માવતરથી ડરનારી આપણી છેલ્લી પેઢી છે. માવતરથી ડરનારી આપણી છેલ્લી પેઢી છે અને માવતરને ડરાવનારી અથવા તો સંતાનથી ડરનારી આપણી પહેલી પેઢી છે. ખોટું નથી, વિચારજો. મોહનભાઈ, હા માફ કરજો, ભાવેશભાઈ મોહનભાઈ ભંડેરી ને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને હર્ષદભાઈ બાબુભાઈ કોટડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય અને એમના ધર્મપત્ની ભાવેશભાઈના ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. હર્ષદભાઈ બાબુભાઈ કોટડિયાને વિનંતી કરીશ કે તેઓ ખેસ અને મોમેન્ટો અર્પણ કરી એમનું સ્વાગત અને અભિવાદન કરે, ઋણ સ્વીકાર કરે. સંજયભાઈ મેંદપરા એ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે ભાવેશભાઈ મોહનભાઈ ભંડેરીને. મિત્રો, આપણો કાર્યક્રમ બસ હવે અંત તરફ છે એટલે કંટાળશો નહીં. અને કાર્યક્રમને બહુ સરસ રીતે આપણે સૌએ માણ્યો છે ત્યારે એક વખત જોરદાર તાલીઓ તમારા બધાય માટે. એક કામ કરો, જમણો હાથ આમ બહાર આગળ કાઢો, જમણો હાથ આગળ કાઢો, આગળ આમ હામો સીધો. હવે એને આમ નેવંશના ખૂણે વાળો, નેવંશ આમ આમ વાળવાનો છે. હવે તમારા ને તમારા ખભા ઉપર આમ શાબાશી દ્યો. અમારા બધા કાર્યકર્તાઓ તમારા સુધી પોગવા નથી. જે બેઠા છે એને જો, ઊભા એને કાંઈ નહીં, એને ઠેંગો. આવીને બેહો તો તમને કઈ અમે. હા એમ. ભાવેશભાઈ મોહનભાઈ દાતાશ્રીનું સન્માન થયું. ત્યારબાદ જયંતિભાઈ ગણેશભાઈ બાબિયા ને હું વિનંતી કરીશ કે સહપરિવાર સજોડે મંચ પર ઉપસ્થિત થાય. જયંતિભાઈ ગણેશભાઈ બાબિયા સજોડે મંચ પર ઉપસ્થિત થાય અને માનનીય પરેશભાઈ ભીખાભાઈ પીપરિયાને વિનંતી કરીશ કે તેઓ
ખેસ અને મોમેન્ટો અર્પણ કરી અને જ્યાં જયંતિભાઈ તુકારો છે ને ત્યાં જ પ્રેમ છે હો. પરેશભાઈને તમે જે રીતે બોલાવ્યા ને મને ગમ્યું. માવતર અથવા મમ્મીને જો મમ્મીને બાળક છે ને એ એમ કે મમ્મી તું આવી છો, તું આમ કરસ. પપ્પાને કોઈ દી કીધું? પપ્પાને એમ કીધું પપ્પા તું આમ કરસ, ત્યાં તો એક જોડાનો ઘા થઈ ગયો હોય. એટલે જ્યાં પ્રેમ હોય ને, અરે એ તો ઠીક, ઈશ્વરને પણ આપણે તું કહીને બોલાવીએ છીએ. ત્યાં સુધીનો મારો અને ઈશ્વરનો પ્રેમ છે. અને એવો જ પ્રેમ આ ભાઈબંધુ વચ્ચે પણ રીએ એ ખાસ જરૂરી છે. જયંતિભાઈ ગણેશભાઈ બાબિયા ને સન્માનિત કરી રહ્યા છે પરેશભાઈ ભીખાભાઈ પીપરિયા. ખેસ અને મોમેન્ટો અર્પણ થઈ રહ્યો છે. આ મારા અને તમારા આપણા વતી અહીંયા ઋણ સ્વીકાર થઈ રહ્યો છે. ત્યારે આપણે તમામ દાતાઓને એક વખત જોરદાર તાળીઓથી વધાવી લઈએ. પ્રી પ્લાન કાર્યક્રમો કરવા હોય ને એમાં એનાઉન્સમેન્ટ કરવું ને બહુ સારું. આમાં હાલતા કોક આવીને હળી કરી જાય ને મગજમાં શું હોય એ બધું ભૂહાઈ જાય, એટલે વળી એકડો ઘૂંટવાનો રહીએ. એમ કાર્યક્રમના દોરને આગળ ધપાવીએ. થોડી જ વારમાં આપણે જમવાનું પણ ચાલુ કરીએ. આપણે કણબીના ટાઈમે છીએ એટલે એ ઉપાધિ કરતા નહીં, બરોબર ને? હા, હજી 7માય વાર છે અને કોલેજના વિદ્યાર્થીઓને જ આપણે સન્માનિત કરવાના બાકી છે. ત્યારે એક ચાવી મળી છે, જે કોઈની હોય એ અહીંથી લઈ જાય, કારણ કે આમાં ઘરની હોય એવું લાગે છે. પછી બાયણે આ ટાઢમાં હોવું. હા,